હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હંગર ક્લબમાં હું આજથી ફરીથી તમને આજે લઈ આવ્યો છું. આજે આપણે આવ્યા છે રિવરફ્રન્ટમાં. રિવરફ્રન્ટ એટલે જે આશ્રમ રોડ ઉપર આગળ રિવરફ્રન્ટ બાંધેલું છે ત્યાં આવેલા છે. જ્યાં આપણે શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા દર વખતે રાખવામાં આવે છે. 5-6 વર્ષથી કન્ટિન્યુ આ વસ્તુ સારી રીતે ફ્લાવર્સમાં તમને દરેક વખતે અલગ અલગ જોવા મળે છે. તો આજે આપણે એની મુલાકાતે આવ્યા છે. તો આ વિડીયો મારો તમે એન્ડ સુધી જોજો. તમને તમામ માહિતી વિડીયો દ્વારા તમને હું આપીશ અને એમાં જે બી તમને નવી નવી જે વસ્તુ મૂકવામાં આવી છે એની ડિટેલ્સ તમને હું અપડેટ કરતો હોઈશ. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ કોમેન્ટ, લાઇક, શેર જરૂરથી કરજો. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં આપણે આવી ગયા છે. અમે જોઈ શકો છો અહીંયા કે વર્ષ 2024ના ફ્લાવર શોની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લેવામાં આવેલી મુલાકાતના અમુક ક્ષણો છે તે પાછળ બતાવેલું છે. આ બતાવ્યા પછી હું તમને બતાવી દઉં કે અહીંયા શનિ રવિની પ્રાઇસ અહીંયા 100 રૂપિયા રાખવામાં આવી છે અને ચાલુ દિવસે સોમથી શુક્ર છે અને 70 રૂપિયા રાખેલી. અને જો તમારે વીઆઈપીમાં રીતે તમારે આ ફ્લાવર શો જોવો હોય તો 500 રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કર્યા છે. એમાં સવારનો અને રાતના ટાઈમ નક્કી કર્યો છે. એમાં તમે કોઈ બી ટાઈમે ટિકિટ ઓનલાઈન અને અહીંયા આવીને પરચેસ કરી શકો છો. તો હવે આપણે ફ્લાવર શોની શરૂઆત કરીએ. આવો. એન્ટર થતાં જ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું અહીંયા ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. તો આ એક જાતનું લોટસ બનાવવામાં આવ્યું છે. લોટસ છે જે તમે જોઈ શકો છો કેવું સુંદર લાગી રહ્યું છે. હા, તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ફ્લાવર્સ નીચે આવેલા છે જ્યાં સરસ મજાના અહીંયા ફ્લાવર્સ તમને બધા જોવા મળ્યા છે. તો અહીંયા દરેક જગ્યાએ ફ્લાવર્સની જોડે અહીંયા છે ને એક બોર્ડ લગાવવામાં આવેલું છે જેમાં ઇન્ફોર્મેશન ઓડિયો ગાઈડ આપેલી છે. જેમાં તમે એનું નામ છે અને તમે આનું ઓડિયો સ્કેન કરીને સાંભળી શકો છો. તો આ રીતેની તમારે ડિટેલ જે બી ફ્લાવર્સની લેવી હોય તો એ ઓડિયો દ્વારા તમને અહીંયાથી માહિતી મળી જશે. બરોબર છે. અને તમે જોઈ શકો પાછળનું કેવું સરસ સુંદર ફૂલ અહીંયા સજાવવામાં આવ્યા છે. આવા અલગ અલગ ફૂલ જોઈને તો ખરેખર એવું લાગે છે કે કાશ્મીર અહીંયા જ છે. ફૂલ ફ્લાવર્સને બધું તમે જોયું હોય પછી આપણે અહીંયા આવે છે તો અહીંયા કિડ્સ માટે બહુ અલગ અલગ ડોરેમોન છે, છોટા ભીમ છે, હલ્ક છે અને ઘણા બધા જે કહેવાય છે કે રિયલ ડેટ રાખેલી છે. તો દરેક પ્રકારના જે કહેવાય છે કિડ્સને જે લોકપ્રિય થયેલા છે ડોરેમોન, છોટા ભીમ એવા કેરેક્ટર્સને અહીંયા ફ્લાવર્સથી સજાવવામાં આવેલા છે. તો તમે એ બી જોઈ શકો છો. તો હું તમને આ બતાવી શકું છું કે આ છોટા ભીમ છે જે આમ કરીને લોકોને બહુ જ પ્રિય હોય છે. બરાબર. સામે અહીંયા ડોરેમોન છે. અહીંયા આગળ છે એ કિડ્સ માટે સ્પેશિયલ રાખવામાં આવેલા. કિડ્સ એરિયામાં જઈને આવ્યા એ પછી તમે અહીંયા જોઈ શકો છો પાછળ આપણા માનનીય પ્રધાનમંત્રી જે કહેવાય છે નરેન્દ્ર મોદી સાહેબને જે સુશાસનમાં 23 વર્ષથી આ ચાલી રહ્યું છે. આ બધા ફ્લાવર શો ને બધા શો થઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો. હવે આગળ આપણે માહિતી લઈએ. તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા ટાઈગર ફ્લાવરથી સજાવવામાં આવ્યો છે જેમાં ટોટલી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. તો કેવું સુંદર લાગી રહ્યો છે ટાઈગર. તો આગળ જેમ આપણે ટાઈગર જોયો તો અહીંયા આપણને ટાઈગર ફ્લાવરથી સજાઈને મૂકવામાં આવ્યો. જો તમે કેવો ખૂબસૂરત લાગી રહ્યો છે. એકદમ સરસ ફ્લાવર્સથી ડેકોરેટ કરેલો છે. અલગ અલગ એનિમલ્સના સ્ટેચ્યુ અહીંયા બનાવેલા છે. તમારે જરૂર એક વખત આવી અને આ છૂટથી જોવું જોઈએ. यस नर्सरी एंड हम गांधीनगर वावल बहुत सारे प्रकार अपने पास पेड़ पौधे मिलेंगे. 20 रुपये से स्टार्टिंग चालू है. 1 लाख तक अपने पास प्लांट मिलेंगे. गांधीनगर वावल मेरी शाखा है. दूसरी वक्त आ चुके हैं यहाँ पे. बहुत सारी वैरायटी अपने पास मिलेगी. नर्सरी फार्म में स्नेक प्लांट है, जेट प्लांट है, इंडोर प्लांट है और फाइकस है. बहुत सारे प्लांट हैं. તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા નવા સ્ટેચ્યુ બનાવેલા છે જેમાં સ્ટીલની દાંડિયા બતાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેવું સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે. હાથમાં દાંડિયા છે અને ફૂલોથી આખું ડેકોરેશન એટલું ફાઇન લાગે છે. જે આપણે કહેવાય કે અમદાવાદનું ઇન્ડિયા એશિયા ખાતે આખું આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ફર્સ્ટ નંબરનું હશે એવું કહી શકાય આપણે. જેમાં તમને દરેક પ્રકારના ફૂલ અલગ અલગ જોવા મળે છે. તમે જુઓ કે અહીંયા દરેક વસ્તુ એક એક ફૂલના નામ
એક વસ્તુ અને કેટલાક ઝોનમાં જે વસ્તુઓ બધી ગોઠવેલી છે, જે આર્ટિકલ્સ બનાવેલા છે, ખૂબ જ સરસ છે અને સારા છે. હા, તો આપણે જોઈએ છે મારી પાસે તમે જોઈ શકો છો કે ગાંધીજીના 3 બંદર બતાવવામાં આવ્યો હતો. જેને ટ્રાવેલ ઇન્ટરનેશનલ શોમાં ગાંધીજીના 3 મંકીસ બતાવવામાં આવ્યા છે. જેમાં એક આંખે પાટા આપેલા છે, સાંભળવાનું લે અને બોલવાનું લે. તો મધ્ય ગાંધીજી 3 બંદરનો અહીંયા સ્ટેચ્યુ બહુ સરસ સુંદર એક પ્રકારે લાગી રહ્યું છે. તમે મારી પાસે જોઈ શકો છો. તો આ એક બી એક અનોખું ફ્લાવર શોમાં એક આ યુનિક કહી શકાય એવું આ બનાવ્યું છે સ્ટેચ્યુ. તો તમે જુઓ, જેમ આપણા ભારતમાં આ વખતે 2036માં ઓલિમ્પિક્સ રમાવાનું છે, તો એનું બી એક આર્ટિકલ્સ અહીંયા બનાવવામાં આવ્યું છે. તો ખૂબ જ સરસ ફ્લાવરોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો એક આ બી એક અજીબ ગરીબો નજારો છે, તો તમારે 100% અહીંયા જોવાનો ચૂકતા નહીં. ફ્લાવર શો જોતા આપણે અહીંયા બાજુમાં સ્ટોલ ખાણા પીણાના આપેલા છે, જ્યાં તમે એન્જોય કરી શકો છો અને ફૂડની મજા માણી શકો છો. અને એની આગળ અટલ બ્રિજ છે. અટલ બ્રિજની આગળ તમે જશો તો ત્યાં ચિલ્ડ્રન પાર્ક્સ આવેલું છે. ત્યાં બી તમને સરસ મજાના ફ્લાવર્સ જોવા મળી શકે. હું આ વિડીયોનો બસ અહીંયા સમાપ્ત કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અહીંયા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો કે તમે આ ફ્લાવર શો 2025નો નવો જે ચાલુ થયો છે, જે 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે, તો એ તમે જોયો કે નહીં મને કોમેન્ટમાં જણાવો.